तो मतलब ये जन्म दाखिला क्यों आपको निकालना पड़ा? मतलब मेरे पास कुछ मतलब प्रूफ वगैरह था नहीं, कुछ कुछ था नहीं, तो इसलिए मैंने मतलब ये आधार कार्ड निकलवाना था मुझे। तो मेरा गांव का था नहीं, तो मैंने बोला गांव जाके निकलवाऊंगा। तो कुछ लोग बोले यहाँ पे निकलता है, मतलब बन जाएगा जन्म दाखिला। तो मैंने यहाँ पे निकलवा लिया। तब इधर तो आपको मालूम नहीं पड़ा डुप्लीकेट? नहीं, मुझे पता नहीं था। पढ़ा लिखा नहीं, बिल्कुल सब्जी का धंधा है अपना। अगर थोड़ा बहुत पढ़ा लिखा होता तो पता लग जाता पूरा। कितने रुपए में निकाला? 600 रुपये में। और किससे निकाल के दिया? एक फिरोज नाम का बंदा है यहीं पे। पूरा नाम? पूरा नहीं, फिरोजी, मतलब सो पूरा में उसमें देगा तो फिरोजी, फिरोजी नाम पूरा पड़ा था। काशी सिद्दीकी। અમે પહેલાં તો બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો, કારણ કે ડિપાર્ટમેન્ટ એમનું છે એ અમે નોર્મલી અમે કહેતા કોઈ ડોક્યુમેન્ટ અમારી જોડે આવે સવલતના ડિપાર્ટમેન્ટ હોય જન્મ દાખલાનું, તો જન્મ મરણ માટે જે અમારું બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ છે મેં અધિકારીને વોટ્સઅપ કર્યું. એમણે પણ વોટ્સઅપ જોઈ, ટેલિફોનિક પણ મને ફોન પર પણ મેં પણ એમને ફોન કર્યો, એમને પણ એમને રિસ્પોન્સ આપ્યો જોઈને કે ભાઈ આ ફ્રોડ ડોક્યુમેન્ટ છે. એ તાત્કાલિક પછી પોલીસ ફરિયાદ દાખલ કરવાનું અમે નક્કી કર્યું. 100 નંબર પર અમે કંટ્રોલ રૂમમાં દાખલ. એ જ વખતે એક મીડિયાકર્મી પણ આવેલા હતા, એમના આધાર કાર્ડનું એક ક્વેરી હતી પૂછવા માટે. તો એમની સતર્કતા પણ રહી કે એમને તાત્કાલિક, પોલીસ તો અડધો કલાક પછી આવી, પણ મીડિયાકર્મી 10 મિનિટમાં હાજર થઈ ગયા. ને એ આખી વસ્તુ એ છે જે સતર્કતા જે કહેવાય ને એ તાત્કાલિક હોવી જોઈએ, કારણ કે દેશની સુરક્ષાનો સવાલ છે. ના, અમારે એ બેકગ્રાઉન્ડમાં અમે નથી હોતા, કારણ કે અમારે તો ડોક્યુમેન્ટ અને વ્યક્તિ દેખતા હોય છે. જ્યારે વ્યક્તિ ડોક્યુમેન્ટ જ ખોટું પકડાયું તો પછી અમે એમની પૂછપરછ કરી, કારણ કે અમારા ડિપાર્ટમેન્ટમાં એક નિયમ છે કે અમે જ્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતો, જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું એ વ્યક્તિ અમારે હાજર જોઈએ. એટલે અમારા ડિપાર્ટમેન્ટનો પહેલે જ અમે રૂલ રાખ્યો છે કે જે વ્યક્તિ આધાર કાર્ડ કઢાવવાનું હોય એ વ્યક્તિ એમના પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે હાજર હોય તો જ અમે એમની ક્વેરીનું સોર્ટ આઉટ કરતા હોઈએ છીએ. એ વ્યક્તિ પોતાના માટે જ આવ્યો હતો, અને એમની સાથે એમના મમ્મી કે એમના બેન હતા એ મને ખ્યાલ નથી. જોડે એક બેન હતા અને એક ભાઈ હતા, 2 જણ. સિમ્પલ વસ્તુ છે કે જમનાભાઈ જનરલ હોસ્પિટલ ક્યારે આપતું નથી, એ કોર્પોરેશન આપતું હોય છે. આ ફોર્મેટ જ ખોટું છે. અને બીજું QR કોડ છે, QR કોડ સ્કેન કરવાથી ડિટેલ્સ ફિલઅપ કરવાનું હોય છે, જે ફિલઅપ્સ નથી, અને સર્વર એરર છે. આ 2 વસ્તુ સીધી જ પકડાઈ જાય છે કે ફ્રોડ છે. બીજું કે અમે પૂછપરછ કરી, જ્યારે એમને બર્થ સર્ટિફિકેટ આપ્યું તો વાંધો નહીં, ચલો તમારો જન્મ ક્યાં થયો, તો કે યુપીમાં. તો એ વડોદરાનો જન્મનો દાખલો બન્યો કેવી રીતે? પછી મીડિયાકર્મીએ પણ પૂછપરછ કરી, મેં પણ પૂછપરછ કરી, પોલીસે પણ પૂછપરછ કરી. તો જ્યારે એમણે કીધું કે ભાઈ આ તો અમે કંઈક અમુક હેન્ડસમ એમાઉન્ટ આપીને બર્થ સર્ટિફિકેટ બનાવ્યું છે, તો આ દેખીતું જ કૌભાંડ છે. એટલે મારી એક વિનંતી છે મીડિયાકર્મીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, કે પોલીસ ખાતું હવે આમાં સતર્કતાથી ઊંડી તપાસ કરે અને ત્વરિત પગલાં લે, જેથી મોટું કૌભાંડ બહાર આવે અને લોકોની સુરક્ષાનો સવાલ.